જમવું હોય, ફળ જોતો હોય, કાચું રાંધેલું જોતું હોય, સીધું જોતું હોય તો તમને આપું. ના ભાઈ ના, એવું કાંઈ જોતું નથી. ખાલી તમે રણછોડ રાયને કહ્યો અપર જઈને 56 પગથિયા કયો કે સુદામ કરીને તમારો મિત્ર કેવડાવે છે અને તમને મળવા આવ્યો. એટલે ઓલો જ કાઢવા કે ક્યાં ગરીબ અને ક્યાં તમંગર, કઈ મેળ પડે. વાઘરીનો ડંગો હોય ને એમાં વરરાજો આમ બેઠો હોય, સાસકીનો શર્ટ પહેરીને, પીઠી ચડી હોય, તોય ભાઈ બોતે લાખો પતિ રે સાજન બેઠું માંડ. એકે લાખો પતિ તો હોય પણ હાલત અંદીનો તો વરરાજો એક વાત છે. ત્રીજો આવ્યો એને નો ભેળ પાડ્યો. પછી ત્રીજાને બીજે જે હવારમાં જે આવતો તો એ નહોતો આવવાનો, એટલે એ ત્રીજાને કીધું કે બોલાને કહી દેજે હવારમાં વહેલો આવે. એ હારો હતો. એટલે એ પૃથ્વીના દેવ, હું સિક્યુરિટી ગાર્ડ છું, તમને વંદન કરું છું. તમારે કોનું કામ છે? આ કૃષ્ણ રહ્યો ને એમાં દોસ્તાર છે. એ કઈ રીતે બને? તમારો દોસ્તાર કૃષ્ણ છે? તો કે એને કહો ને કે સુદામ મળવા આવ્યો છે, હમણાં કઈ આવું છે. એ હારો હતો. માલિક આપની આજ્ઞા હોય તો દરવાજો પોસ એટલે ખેંચવાનો, ખેંચ એટલે કે આવો આવો પેરગીર અંદર આવો. બધી રાણીઓ બેઠી હતી. કોઈ પગ જમી કરે, કોઈ વીજળો નાખે, કોઈ કાંઈ કોઈ કેવા હોળી શ્રીકાર સજી રહ્યો. હા, તૈયાર થઈ ગયો. મિત્ર મળવા આવ્યો છે તમારો. મારો મિત્ર પણ કઈક નામ હશે કે નહીં? તો કે સુદામ છે. એનું નામ સુદામ છે. અડવાણે પગે વાલો ધોળિયો રેલો. આવો ઘેલો તો કોઈ દી બન્યો નથી. પગમાં મોજડી ન પહેરી અને આ ખેસ આઈ નાખ્યો તો એ પડી ગયો રસ્તા, ધોળીને ગયો. ક્યાં છે મારો સુદામ? ક્યાં છે? તેડી જા ને. હવે શું જીવીને કરવું છે? ખૂબ જીવા ભાઈ. મારી ઈચ્છાથી પ્રગટ થયો તો એ વાત સાચી છે. મારી ઈચ્છાથી જવાનું છે એ વાત સાચી છે. દોડ્યો. બધી અટારીએ જોયું કોણ આવ્યો સાવો મેં. ત્યાં તો પોતળીમાં હાથર ભાકા, આંખો ઊંડી ઉતરી ગયેલી અને ચોટલી પાછો.
પહાડ્યા દેખાય બધાય. બધાય જોવે. હાલ હાલો નરાલ ભેટા હો ભગવાન, ભેટા સદગુરુ ભાડા દિયા મોરચા પરવાના મને ભેટા સદગુરુ ભાણા દિયા મોરચા પરવાના. મારી જેમ જ ત્યાં સંકોટો બાજુ અને મને જે રીતે તૈયાર કરો એ રીતે મારા ભાઈબંધને તૈયાર કરો. ઓ ડાકોર વાળા હો, ડાકોર વાળા તારે ને મારે ભાઈબંધી, તું તો ડાકોર નો ઠાકોર થઈ બેઠો. તારા રાજુ સાઈ ઠાઠો નહીં ટોટો. હવે આવીએ આવને ભેટીએ ઉતરે હેઠો. ઓ ડાકોર વાળા તારે ને મારે ભાઈબંધી, તારે ને મારે ભાઈબંધી. આ ભાઈ કે અંબીર પણ ગામમાં હું સાવશ્રી પટેલ બહુ હારા છે અને કે હું જ આવવાનો હતો ભેંસો કે ગાયો માટે ખોળ લેવા. તો એ ભાઈ કે હું જ આવું એટલે એ ગયો તો લાગ કરતો હતો, નીચે કાળતરો હતો અને કાળતરાએ ડંખ મારી દીધો. તરત જ વાડીનો માલિક એને લઈ ગયો, પણ બીજો ભાઈ હતો એને જોયો કાળતરાને તો એને વળોઈનો ઊંધો ભાગ મારી અને ભોડું તોડ નાખ્યું, મારી નાખ્યું. આત્માને તો સચરણ છેદતું નથી. પાણી પલાળે નહીં, વાયુ ઉડાડે નહીં. આ વાવાઝોડામાં કેટલા ઝાડ પાડ નાખ્યા છાપામાં છે. ઝાડે જીવ જ છે ઓ ભાઈ. વનરાવનમાં વ્રજમાં તો મજા બધા નમેલા જ ઝાડ હોય, બધા નમેલા જ ઝાડ હોય, વર્ધન કરતા હોય. આપણે આત્માની વાત કરી છે પણ આપણને દેહાધ્યાસ છોડતો નથી. દેહને થાય છે આપણને થાય છે એવું આપણે માની છીએ. દાદા ભગવાન કહેતા હતા કે અહીં ઘણ મારે ને કોઈ ભીતમાં તો આપણે નથી કે હોય મારી મને વાગ્યો. કેમ કે આ મકાનમાં આપણે રહેનાર મકાનથી જુદા છે. ઘણ વાગ્યો છે દિવાલમાં, પણ બહુ થાય તો કહીએ ને કે તું ડાલા શું કામ માણસ વળી પાછું હા એને ચાંદવું તો ખરા ને એમ આપણે કહી. બાકી આપણને વાગે એ વાત ખોટી છે. આપણે તો રહી છીએ આ મકાનમાં. સવાલ એટલે આત્મા છે. આત્માને કોઈ મારવા તૈયાર પ્રગટ નથી થયો. આત્મા ભરે નહીં, જન્મે નહીં એવો છે. એટલે તો ગંગા સંજય બા અંગૂઠા ચાપા કે જન્મવાનું મરવાનું તમારું ઉઠાડી દો. ધરાઈ દો અવિનાશીનું ધ્યાન. જન્મવાનું નહીં, જન્મ મરણ તબઈ મીટે જબઈ ભ્રમ દર્શાય. ભાણ કઈ હર્ષદાસને ફીર ભટકત ના, પછી ભટકવું ન પડે. હા, જેમ રાખે એમ રહીને મજા કરવા જેવી છે. ઈચ્છાઓ છે ને એ તરત જ દુઃખની સુવાડ કરે છે. નવરાયો ધોરાયો, નવા કપડાં પહેર્યા, એવા જ મોવડ ને એવા જ બાજુબંધ ને એવા જ બેરખાન બધું પહેરાય. માળાવું એટલી જ પહેરાવી. શેઠ એને હોય તો એને તો હોય ને બે બાજુમાં. હવે કે હું ચરણ ધોઉં મારા ભાઈબંધના, અને આ પૃથ્વીનો દેવ છે અને બ્રાહ્મણ છે. પ્રથમ બંધવું
મહી સોર ચરણા. મહી એટલે પૃથ્વી, સોર એટલે દેવ. પેલા વેતન રામાયણમાં પેલી લીટી પ્રથમમાં બંધાવું મહી સોર ચરણા. બ્રાહ્મણને ન દો કાંઈ તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરો. સાધુને તમે કાંઈ ન દો તો કાંઈ નહીં, પણ એનું અપમાન ન કરો. એ બે એના વચન નીકળે ને એ ફળે. આ સાધુ બ્રાહ્મણની આશીષ ફળ્યો, સાજુ સારું અમને શરીર મળ્યું. સાજુ સારું શરીર મળ્યું. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરે છે. એને ખબર પડી ગઈ સુદામા ભગતને અછત આવી અને વસ્ત્ર નહીં મળો, તોય જગદીશને જાય ચા નહીં. આખા વિશ્વના નિયંતા પાસે છે તો કીધું નહીં કે મારું બાપ ઘરે ખાવા નથી, છોકરા ભાઈ ખાશે. તોય જગદીશને જાય ચા નહીં. દેખો એનો ભરોસો ખરો. વચન વિચાર કરો, મેરે ભૈલાવ ભક્તિ ખેલ કરો. એવી પ્રેમ ભક્તિ પેખો. ટેક જેને હૃદય ધરી એવું સત નહીં છોડે, જેની સાચી સાધના કરી. બધું છોડે પણ સત ન છોડે. આપણે સતનો જ સંગ કરવાનો છે, બીજો સંગ કરવાનો નથી. બીજો સંગ છે નહીં, બીજો આવડતો નથી, કરવો નથી. પછી ઘટના એવી ઘટી કે સુદામાને જમાડ્યા છે. થોડુંક ખારું ત્યાં તો સુપાત્ર છે, ધરાઈ ગયા. વાતો ચીતો કરે તને સાંભળે છે. આ તે બધું શાંતિપની આશ્રમમાં ઉજ્જૈનમાં આપણે ભણતા કે હા સાંભળે જ ને. મારા ભાવી શું કરે કે મજાક કરે. ભગવાન કે એની પાસે બીજું કઈ કહેતો નથી, કે માગતો નથી, તો મારે દેવું છે કેવું નથી. મારે એને દેવું છે તો મારે એને કહેવું નથી. અને ભગવાને જેમ છે એમ એને ઓલી પોટકી કે આ બધું સોનાનું બધું, અને આ સાહેબી મારી આટલી પોટકી આમ દબાવી ગઈ. સુદામ અહીંયા શું દબાવ કે કાંઈ નહીં. પરાણે ઝટકીને ભગવાન અને થાળની અંદર ઈચ્છેલું ભગવાન ખાવા મહિના. એક મૂડી કે અમારા માટે રાખજો. ઓલી બાઈ કે બધી 8 અમારા માટે રાખજો. એ કે એકલા મને ખાવા દો ને. કૃષ્ણએ જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં સૂર્ય આપેલું ધર્મરાજાને અક્ષય પાત્ર. એ ઊંધું વારસો પછી કામ બીજે દી કરશે. અને દ્રૌપદીથી ઊંધું વરાઈ ગયું. અને દોરવા સાહેબ કે કાંઈ શિષ્ય રેડી અમારે જમવું છે, પણ અમારે નાવા જવું જ પહેલાં. અમે નાહી આવીને ત્યાં તો જમવાનું તૈયાર કરી નાખો. હવે આ ઊંધું વાળેલું કેમ કરવું? હવે આ સંકટ આવ્યું, હવે કેમ કરવું? કૃષ્ણ એને કીધે બેન આ નામ છે સહસ્ત્ર નામ સાહેબના. એ નામમાં એની સહી. પણ જે નામમાં ગુરુ ગોવિંદ બે બિરાજે એની ગમ તો કોક વિલા નથી. એની ગમ કોક વિલા નથી.
સતનામ જો સદગુરુનું છે તો નામ છે એ ગોવિંદનું છે, અને સત છે એ ગોવિંદનું છે તો નામ છે એ સદગુરુનું છે. નામ લિયા ને સબ લિયા, सकल शास्त्र का भेद, बिना नाम नरके ગયા પટપટ ચારે વેદ. એટલે આપણે આવ્યા છીએ પ્રગટની ભક્તિ કરવા. કૃષ્ણ એના ચરણ ધોઈને પ્રગટની ભક્તિ કરે છે. પાંચેય તત્વમાં એકે તત્વ પ્રગટ નથી. ગગન સમીર અનલ જલ ધરણી, ઇનકે નાદ સહજ જડ કરણી. અમારી કરણી તો જડ છે નાથ. સ્વયં નથી પાંચે, અને શરીર ભાઈનું તો એ કારીગરે કામ કર્યા એ કાચું રાખી. આ ચરખાની આશા કરશો માં, આ ચરખો નહીં રે હરખો. આ કોને બનાવ્યો પવન ચરખો? આ તો આ દયાળુ છે તો હાયલા કરે, બાકી આ તો પડદારું છે. અંતે તો આ પડદારું છે. કોનું રીએ છે તો આપણું રીએ. નામના વરેલા નર નિજારી, તમને 5 વિષય કનડે નહીં એવું હું ઈચ્છું તો તમારે નામને વરી જાવ. ના અને મ એવા નામને જે બોલે છે ને એ નામ. અંતર્યામી તો એનું નામ છે રેલો, અંતર વાંચે છે વાલો, તરત જો મારો વાલો રીજે છે આચા, ભાવથી રેલો મારો વાલો રીજે છે આચા, ભાવથી રેલો. અંતર્યામીનું નામ છે. એ જો પડદો હટાડી દે ને તો ખ્યાલ આવે કે ઓહો તમામની અંદર એવડો અંતરયામી અંતર કાપો. બધે જે હોય ને એની આ સામ્રાજ્ય થાય છે. અંતરયામી અંતર કાપો. માસ્ટર ભાઈ બે જાય તો કોઈને પગે નહીં દ્વારકા, હાલે એને ગામ આવે. કાલ વાત કરી હતી કે જૂનાગઢની જેલમાં જ્યાં માંડલી કે પૂર્યા હતા નરસિંહ, તો હો તો એ થાય 238 અહીંથી થાય 338 કિલોમીટર. કેમ આવ્યો હશે? કેમ અંતર ભાંગ્યું છે? કેદારો જોડાયો અને હાર ગળામાંથી એના ગળામાં પહેરાઈ ગયો. સવારના પોરમાં માંડલિક મારશે, થોડી ભેગી કરશે આની થોડી. હે દ્વારકાવાળા, તમે મારી પ્રીત નાતો નાતો એને એવો બાંધેલો, આને એવો નાતો બાંધેલો. વાતું તમે જાણો છો ને, એક યુટ્યુબમાં આવે છે, એટલે એમાં હું લાંબુ નહીં કરું, કારણ કે બધાનો વારો આવે. જો વક્તા પુરુષો દાદા આવ્યા છે, ગાદીપતિઓ, એટલે હું કે બધાને આપણે કહી કે તમે કાંઈક બોલો. ટૂંકાણમાં ભગવાને એની પાસેથી મુઠ્ઠી તાંદૂળ લઈ અને આપણે જોઈ છીએ કે પોરબંદરમાં બીજી સોદામાં પૂરી એવી જ કરી. અને અહીંયા તમને ચોખાનો વરસાદ જ પડે. જાઓ ને તો પડીકામાં ચોખા હોય તમને દે વરસાદી પવા જે બોલો સદગુરુ મહારાજ.